હારું મીડિયમ એટલે કેમ મીડિયમ એટલે આને શું કહેવાય આર્યન? નાળિયેર જેવું જ આવે પણ નાળિયેર જેવો જ સ્વાદ આવે, તરોસા જેવો જ સ્વાદ. ગુડ મોર્નિંગ મારા કલીગો, કેમ છો? મજામાં. આપણી વાર પડી ગઈ છે સુરતમાં. ભાઈ જોઈ શકો છો બાલ્કનીનું લોકેશન અટાણે મસ્ત મજાનું છે. આપણે અગરબત્તી બગરબત્તી કરી નાખી. અહીં જોઈ શકો છો દુબળું બેન અટાણમાં ઠામડા તો બધા પોતપોતાની રીતે કામ ધંધો કરે છે. કેટું બેન બાથરૂમમાં જવાની તૈયારી કરે. આર્યનભાઈ કેમ છે? આર્યન તાવ આવી ગયો? કેદી આવી ગયો? દેહમાં ગયા તા શું લેવા? એમણામ ગયા હતા. જોઈ શકો છો અલ્લુ બેન ઉપર ખુરશી ઉપર તાલપત્રી મૂકે છે. અને આ વસ્તુ ભાઈ મારા પપ્પાએ લાવી છે યુનિક ખાવાની, આપણે કોઈ દે ખાધી નથી. તો કેવી હોય હું ટેસ્ટ કરીને તમને કહું કે આ લાગે થોડું આપણે કાસું ત્રોપું હોય ને એ રીતને, આપણે ત્રોપું ન ખાઈ ને એની સાઈડ હોય ને ચીકણી ચીકણી એ રીતનું લાગે. જોઈ શકો છો યુનિક વસ્તુ. ચાલો મળે પછી. તો જોઈ શકો છો અટાણે આર્યનભાઈ વસ્તુ એ ફળ ખાઈશ. આપણને આ ફળનું નામ તો નથી આવડતું. કેવું લાગે આર્યન? હારું મીડિયમ એટલે કેમ મીડિયમ એટલે આને શું કહેવાય આર્યન? નાળિયેર જેવું જ આવે પણ નાળિયેર જેવો જ સ્વાદ આવે, તરોસા જેવો જ સ્વાદ આવે. કાસું આપણે તરોસાનું ઓલું ખાઈએ ને આપણે કેવું કહેવાય મલાઈ જેવો જ સ્વાદ આવે. આપણે જોવો સુરતની કેરી દેશી ઓલી કેવી કેસર કેરી. ચાલો મળે ના કેળા જાગથી પડતર ઢેગડી લીધા અને આમ નાખી ગયો જેવા કેળા નો કહેવાય. ચાલો મળે બસ આગળ. ફાઇનલી મિત્રો આ રાતે અમે ધાબા ઉપર સુતા હતા ને ભાઈ આર્યનભાઈ આખી રાત ધાબા માથે નીકળ્યા. આર્યન ને કારણ કે તાવ આવી ગયો હતો ને એટલા માટે. પહેલી વખત રાતના 1 વાગે ઉભો થયો તો અમે નિંદરમાં કીધું કે વાય છે હવા થવામાં. પછી વહેલો 6 વાગે આવીને અહીં ખકડાવતેલો તો આખું સ્કેમ બહાર આવ્યું પણ અહીંથી આનું ઉભા થયા. હે આર્યન શું થયું તું સવારમાં? તાવ આવ્યો હતો. અટાણે કેમ છે? આર્યનભાઈ દેહમાં ગયો તો ને એમાં પથારી પડી ગઈ. દેહમાં જી કરીને પાછો આવ્યો ને તાવ એટલો આવી ગયો ને સારું હમણાં છે જ નહીં 2-3 દીનું મજા જ નથી. તો હાલો મળે પછી આગળ આપણે જવાનું છે કારખાને. તો ફાઇનલી મિત્રો અટાણે વાગેરિયા 7 જોઈ શકો છો. હું કારખાને જવા તરફ નીકળી ગયો ભાઈ, રસ્તામાં હેલો જાઉં. તો હાલો મળે પછી આગળ કારખાને જઈ. ફાઇનલી મિત્રો અટાણે આપણે કારખાને આવી ગયા. જોઈ શકો છો ભાઈ અમે સચિનભાઈ બેઠા છે. મશીન ચાલુ કરી દીધું. મીટિંગ આવી રહી પછી કામ ચાલુ કરી દેવાનું છે. આપણે 2 દિવસ બ્લોક કઈ નાખ્યો નતો. એનું કારણ કે કામમાં હતા ને ભાઈ કેમેરા એ રીતની આવતું નથી એટલા માટે. તો હાલો મળે પછી આગળ. અટાણે કોઈ આવ્યું નથી, હું એક જ કારખાનામાં આવ્યો. તો આજની આપણી કેવી જર્ની તમને બતાવવાની કોશિશ કરી. તો હાલો મળે પછી આગળ.
તો ફાઇનલી મિત્રો અટાણે વાગી રહ્યો બપોરનું એક ભાઈ આપણે જમવા તરફ નીકળી ગયા છું પાછળ પાણી ભરતી આવતી છે પાછળ કારણ કે આપણે કારખાનામાં શું લેવા વધારે નથી લેતા કારણ કે ભાઈ હાડી બનાવવામાં એમાં હોય ને એટલે કઈ મજા ન હોય હાડી બનાવવામાં લાગી જાય એટલે બપોરે છે ફોન હાથમાં લઈએ ફોનમાં રહી તો હાડી ન બને એવું થાય તો બનતી કોશિશ સુધી હું તમને બધું બતાવવાની કોશિશ કરું જ ભાઈ તો બ્લોગમાં બેને રહેજો હાલો આપણે જઈએ જમવા ઘરે એટલે ભાઈ કેમ છો પૂરા તો ફાઇનલી મિત્રો અટાણે આપણે રૂમને પૂરી ગયા કોણ ખોલે આપણે જોઈ લઉં થાકી જઈએ ઉપર ચડીને જોઈ શકો છો કે એટલું બેન ખોલ્યું બધા સુઈ ગયા લાગે છે આર્યન આવી હૂતો આર્યનને તાવ કેમ આર્યન સારું છે તને તાવ પાછો આવી ગયો દવાખાને ગયા હતા જોઈ શકો છો દુબળું બેન કપડા હુકે ભાઈ આપણે જમવા આવી ગયા આવો તો મળી પછી આગળ જમી ભૂમિ ફાઇનલી મિત્રો અટાણે વાગી રહ્યો છે 1:05 થઈ છે અમે બધા જમવા બે જાંડુ બેન અહીંયા જમે ડુબલું બેન આર્યનભાઈ ને બધા તો રમેશ ને હુતાશ ને આર્યનની ભાઈ હમણાં તબિયત ખરાબ થઈ ગઈ આર્યન નથી તાવ આવ્યા પછી જોઈ શકો છો રાણકું અહીં હુતો બન્યું છે રોટલો અને ઓળો જોવો બધા ખાવાની કાંક અલગ જ છે કેરી બેરી હાલો મળે પછી ફાઇનલી મિત્રો અટાણે વાગી રહ્યા છે 2 હવે આર્યનની હાલત તમે જોવો કે આર્યન દેહમાંથી આવ્યો ત્યાંથી આવું પથારી ફરી ગઈ એને તાવ ને આવી ગયો ઓમ કાંઈ વાંધો ન હોય ને ઓમ તાવ એવું લાગે જોઈ શકો છો રાણકું તો દુબળું બેન ભાઈ મોઢું પાડે નહોતું અંદર થોડુંક તરબૂચ દિયો હજલું જોઈ શકો છો અહીં અંદરું તરબૂચ ખાઈશ અને કેળા ચાકથી પડતર લાવ્યા અને નાખ્યા જાવ બહાર ચાક ખાઈડમાં જોઈ શકો છો ઘેટું બેન બ્લોગમાં બેને રહેજો આપણે હવે જાય કારખાને ભાઈ તો તડકો અટાણે ભાઈ નેક્સ્ટ લેવલ છે તડકો બહુ છે ભાઈ બહાર નજર નથી થતી એટલો તડકો છે આમાં ભાઈ ખેતરમાં મરવતા છે એનું શું થતું હાલો મળે આગળ બાદલ અટાણી ખેતરમાં પાણી વાળે છે એનું શું થતું હાલો તો મળી આગળ જઈએ હવે કારખાને ફાઇનલી મિત્રો અટાણે વાગી રહ્યા છે રાતના 8:30 હું નંદલુ બેન અટાણે નીકળી ગયા ભાઈ કારખાનેથી અટાણે 8:30 તો નહીં પણ 8 વાગી ગયા જોઈ શકો છો અટાણે અમે જઈશ ઘર બાજુ ભાઈ અહીંયા કેમ ભાઈ રાત પડે ને કેમ ટાઈમ વ્યો જાય એનું કઈ ખબર જ ન હોય કારખાનાની અંદર છે ને રાત કેમ પડી જાય રાતના 9-10 કેમ વાગી જાય ખબર એ ન પડે જોઈ શકો છો અટાણે અમે રસ્તામાં હેલા જઈએ તો હાલો ઘરે જઈને મળી ભાઈ આપણે શૂટ કારણ કે એવું લેવા નથી લેતા કારણ કે કારખાનામાં ભાઈ કામ કરવા લાગી જાય ને અમારી પાસે છે ને કાંઈ ફોનમાં કાંઈ હું ધ્યાન જ ઓછી દઉં ભાઈ ફોન મારી કામ ન થાય એ રીતનું થઈશ તો હાલો જઈએ આપણે ઘરે હું હાલે છે જોઈ હાલો ફાઇનલી મિત્રો આપણે માન ભાઈ સ્લેબ ચડી ગયા જોઈ શકો છો અહીંયા હોતે હાડીને ઢગલા પીડા ભાઈ ખોલો જલ્દી આપણે ભાઈ રૂમે પૂગી ગયા માન કરી જોઈ શકો છો અંદર અહીં બધા જો અટાણે રોટલી કરે આર્યન ભાઈ કેમ છે તને સારું છે અહીં ભાઈ રાણકુભાઈ હુતા ખેટુબેન દુબળું જોઈ શકો છો અટાણે રોટલી ઘડે છે આપણે ઘરે આવી ગયા ભાઈ સીડી ચડી એટલે હા ચડી જાય ચોથો માળ બહુ વધારે ભાઈ હા ચડી જાય ઘડીક તો જોઈ શકો છો બહારનું લોકેશન અટાણે કાંઈ નહીં દેખાય તો હાલો મળી પછી આગળ તો ફાઇનલી મિત્રો વાગી રહ્યા રાતના ભાઈ 8:30 જોઈ શકો છો અહીંયા હવે જમવાનું બની ગયું અંજલું બેન જમવાનું આવું પાણા કરે છે અહીંયા ડુબલું બેન ને બધા હુતા જ ભાઈ આર્યનભાઈ ને થોડીક મજા નથી એટલે બધા સુઈ ગયા છે આજ માટે આટલું જ છે ભાઈ વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણે જે રીતનું વેલ્ડિંગ થતું નથી કામમાં જેટલું થાય એટલું બનતી કોશિશ તમને બધું બતાવવાની કોશિશ કરું ભાઈ
વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો. મળી પછી નવા બ્લોગમાં. જય માતાજી, જય નાની.